નમસ્કાર, હું મિથુન. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ એટ 24 કલાક અને સૌપ્રથમ વાત કરીએ એક મહત્વના સમાચારની. તો જે રીતે ગઈકાલે 10% અનામત આપવામાં આવ્યું છે લોકસભામાં સંશોધન બિલ આજે રજૂ કરશે સરકાર અને જેટલું અત્યારે અનામત છે તેમાં 10%નો વધારો કરવામાં આવશે. સવર્ણોને 10% અનામત માટે બંધારણમાં સંશોધન કરાશે. સંશોધન બિલનું કોંગ્રેસ અને બસપા સમર્થન કરશે. લોકસભામાં સંશોધન બિલ આજે સરકાર રજૂ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે સવર્ણોને 10% અનામત માટે બંધારણમાં સંશોધન કરાશે. અત્યાર સુધીમાં જાતિ ધર્મ આધારે જે રીતે અનામત આપવામાં આવે છે, પણ જે આ 10% અનામત છે તે ઇન્કમને આધારે આપવામાં આવશે. એટલે કે 8 લાખ સુધીની વાર્ષિક આવક હોય તેવા લોકોને આ 10% અનામતમાં સમાવવામાં આવશે અને જે સવર્ણો છે તેમને અત્યાર સુધીમાં અનામત નહોતું મળતું, તેમને 10%ના આ અનામતમાં સમાવવામાં આવશે. તો જે પર્સન્ટેજ છે અનામત માટેના તેમાં 10%નો વધારો કરવો પડે તેવી પરિસ્થિતિ છે. સંશોધન બિલનું કોંગ્રેસ અને બસપા સમર્થન કરશે. ઉલ્લેખનીય છે કે રાજ્યસભામાં વિપક્ષની છે બહુમતી, ત્યારે હવે જોવું રહ્યું કે રાજ્યસભામાં આ બિલ પસાર થશે કે નહીં. સવર્ણોને અનામત માટે સંશોધન બિલ પાસ થવું જરૂરી છે. રાજ્યસભામાં સંશોધન બિલ પાસ થવા માટે અનેક સવાલો સામે આવી રહ્યા છે. લોકસભામાં સરકાર પાસે સ્પષ્ટ બહુમતી છે. લોકસભામાં જો બિલ પસાર થઈ જાય તો પણ રાજ્યસભામાં બિલ પસાર થશે કે નહીં તે બાબતે સૌથી મોટો પ્રશ્ન છે. કારણ કે રાજ્યસભામાં વિપક્ષની બહુમતી છે અને ત્યાં વિપક્ષ આ બિલને સમર્થન આપે છે કે નહીં તે જોવું રહ્યું. તો જે રીતે લોકસભામાં તો કોંગ્રેસ સમર્થન આપવાની વાત કરે છે, પણ શું રાજ્યસભામાં પણ કોંગ્રેસ બિલને સમર્થન આપશે કે નહીં તે બાબતે પણ પ્રશ્ન થઈ રહ્યો છે. કારણ કે વિપક્ષની બહુમતી રાજ્યસભામાં છે. જો લોકસભા અને રાજ્યસભામાં બિલ પસાર થઈ જાય તો બંધારણમાં સંશોધન શક્ય છે અને જે અત્યારે અનામતના પર્સન્ટેજ છે તેમાં 10%નો વધારો થઈ શકે છે. તો હાલમાં 49.5 અનામતના પર્સન્ટેજ છે અને તેમાં 10%નો વધારો આમાં જો કરવામાં આવે તો સવર્ણોને અનામત મળી શકે. ગઈકાલે જે જાહેરાત કરી હતી મોદી સરકારે અને તેમાં 10%નો વધારો કરવામાં આવે તો જ આ અનામત સવર્ણોને મળી શકે છે. સવર્ણોને અનામત માટે સંશોધન બિલ પાસ થવું સૌથી જરૂરી છે. રાજ્યસભામાં સંશોધન બિલ પાસ થવા સામે અનેક સવાલો છે. કારણ કે લોકસભામાં તો સરકાર પાસે સ્પષ્ટ બહુમતી છે, પણ રાજ્યસભામાં સરકાર પાસે સ્પષ્ટ બહુમતી નથી. જેના કારણે જો કોંગ્રેસ લોકસભામાં બિલને સમર્થન આપતી હોય તો જો રાજ્યસભામાં પણ જો તે સમર્થન આપે તો જ રાજ્યસભામાં આ બિલ પાસ થઈ શકે છે. કારણ કે ઘણા બધા અત્યાર સુધીના બિલ છે જે લોકસભામાં પાસ થયા હોય પણ રાજ્યસભામાં પાસ નથી થયા. ત્યારે સંશોધન બિલનું કોંગ્રેસ બસપા સમર્થન કરશે તેવા જે હાલમાં સમાચારો મળી રહ્યા છે. તો ત્યારે કોંગ્રેસ અને બસપા જો બિલનું સમર્થન રાજ્યસભામાં પણ કરે તો આ બિલ લોકસભા અને રાજ્યસભા બંનેમાં પાસ થઈ શકે છે. જો આ બિલ પાસ થશે તો જે અનામતનો જે ક્વોટા છે તેમાં 10%નો વધારો કરી શકાશે અને તે 10%માં એવા સવર્ણોનો સમાવેશ થશે જેની ગઈકાલે જે જાહેરાત કરવામાં આવી હતી કે જેમની વાર્ષિક આવક 8 લાખ સુધીની હોય તેઓનો તેમાં સમાવેશ થશે. ત્યારબાદ જમીન બાબતે પણ તેમાં જે ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, ઘર બાબતે પણ ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એટલે એવા તમામ જે સવર્ણો છે અને જે મર્યાદા બાંધવામાં આવી છે, શરતોને આધીન જે આ 10% અનામત રહેવાનું છે, તેમાં તમામ જે સવર્ણો છે જેઓને હાલમાં અનામત નથી મળતું, 49.5% જે અત્યાર સુધીનો રેશિયો છે તેમાં જેમને અનામત નથી મળતું, તે તમામ જે સવર્ણો છે તેમને આ 10%માં અનામત મળશે. તો મોદી સરકારનો માસ્ટર સ્ટ્રોક આ ગણી શકાય અને જો આ બંને બિલ પાસ થઈ જાય તો બંધારણમાં સુધારા શક્ય છે. જો બંધારણમાં સુધારા થશે તો જ સવર્ણોને અનામત મળી શકશે. કેબિનેટમાં લેવાયો સવર્ણોને 10% અનામતનો નિર્ણય, ગઈકાલે આ નિર્ણય લેવાયો હતો. પણ મહત્વની વાત છે કે ગરીબ સવર્ણોને જે 10% અનામતનો લાભ છે તે બિલ જો લોકસભા અને રાજ્યસભા બંનેમાં પસાર થાય તો જ મળી શકે છે. જો બિલ પાસ ન થયું રાજ્યસભામાં તો પછી અટકી જશે. તો મહત્વની વાત કરીએ તો ભાજપે સાંસદો માટે જાહેર કર્યો છે વ્હીપ. ભાજપના તમામ સાંસદો માટે આ વ્હીપ જાહેર કરવામાં આવ્યો છે. તમામ સાંસદો હાજર રહે તે વાત કરવામાં આવી છે. સંસદમાં બિલ રજૂ કરીને પાસ કરાવવું પડકાર છે. કારણ કે જે રીતે અત્યાર સુધીમાં ઘણા બધા જે બિલ છે તે લોકસભામાં પાસ થયા છે પણ રાજ્યસભામાં નથી થયા. બંને ગૃહમાં પાસ કરવું જરૂરી છે. આ બિલ બંને ગૃહમાં પાસ થવું જરૂરી છે. વિપક્ષ રાફેલ સહિતના મુદ્દે આક્રમક મૂડમાં છે. ત્યારે જોવું રહ્યું કે આ જે બિલ છે અનામતનું
તેને સમર્થન આપે છે કે નહીં, કારણ કે બિલ પાસ કરાવવા સત્ર આગળ વધે તેવી શક્યતા છે. સત્રને આગળ વધારવું પડશે, કારણ કે લોકસભામાં જો બિલ પાસ થાય તો રાજ્યસભામાં પાસ થવું મુશ્કેલ છે. લોકસભામાં એનડીએ સરકાર પાસે બહુમતી છે, પણ રાજ્યસભામાં નથી. ત્યારે રાજ્યસભામાં વિપક્ષની સ્થિતિ મજબૂત છે. ત્યારે વિપક્ષ હવે શું રાજ્યસભામાં નિર્ણય લેશે તેના પર તમામ દામોદાર છે, કારણ કે ઘણા બધા જે બિલ છે તે રાજ્યસભામાં અટકી ગયેલા છે. કયા સવર્ણોને લાભ મળશે જેની વાત કરીએ તો જેમની વાર્ષિક આવક 8 લાખથી ઓછી હશે, જેમની પાસે 5 લાખથી ઓછી કિંમતની જમીન હશે તેવા સવર્ણોને આનો લાભ મળશે. જેમની પાસે 1000 સ્ક્વેર ફૂટથી ઓછી જમીનમાં ઘર હશે તેમને આનો લાભ મળશે. જેની પાસે નિગમની 109 ગજથી ઓછી અધિસૂચિત જમીન હશે તેવા સવર્ણોને લાભ મળશે. જેમની પાસે 209 ગજથી ઓછી નિગમની ગેર અધિસૂચિત જમીન હશે તેમને પણ લાભ મળશે. 50% કરતાં વધુ અનામત ન હોવું જોઈએ તેવું સુપ્રીમ કોર્ટે કહ્યું હતું. સુપ્રીમ કોર્ટે શું કહ્યું હતું તેની વાત કરી તો બિન અનામત જાતિની યાદીમાં બ્રાહ્મણ, નાગર વળાદરા બ્રાહ્મણ, અનાવિલ બ્રાહ્મણ, આદિત્ય બ્રાહ્મણ, તપોધન બ્રાહ્મણ, મેવાડા બ્રાહ્મણનો સમાવેશ આમાં થાય છે. મોઢ બ્રાહ્મણ, ગુગળી બ્રાહ્મણ, સાંચોરા બ્રાહ્મણ, સારસ્વત બ્રાહ્મણનો આમાં સમાવેશ થાય છે. શ્રીમાળી બ્રાહ્મણ, રાજપૂત, રજપૂત, ક્ષત્રિય, વાણિયા, વૈષ્ણવ, શાહ, વૈષ્ણવ વાણિયા, ભાટિયા, ભાવસાર જૈન, બ્રહ્મક્ષત્રિય, નાન્યતર જાતિ જે એસસી, એસટી, ઓબીસી અથવા તો એસસી બીસીમાં ન હોય તેનો પણ સમાવેશ થાય છે. પૂજારા, ડેર, ખડાયતા, ખત્રી તેમનો પણ સમાવેશ થાય છે. તો ઉલ્લેખનીય છે કે આ તમામ જે જાતિ છે તેમનો આ સવર્ણો માટેના જે અનામતનું જે બિલ પાસ થશે તેમાં સમાવેશ થાય છે. પણ મહત્વનું છે કે લોકસભામાં તો બિલ પાસ થઈ ગયું, પણ જો રાજ્યસભામાં ન થયું તો પછી બિલ અટકી જશે અને જે આ જાહેરાત કરી છે તે માત્ર જાહેરાત જ રહી જશે. તો લોકસભામાં અને રાજ્યસભામાં બંનેમાં આ બિલ પાસ થવું ખૂબ જ જરૂરી છે. લોકસભામાં તો એનડીએ પાસે બહુમતી છે, પણ રાજ્યસભામાં વિપક્ષની બહુમતી છે અને વિપક્ષની બહુમતી રાજ્યસભામાં હોવાના કારણે વિપક્ષનો સાથ મળવો પણ ઘણો જ જરૂરી છે. જો રાજ્યસભામાં વિપક્ષનો સાથ ન મળે તો આ બિલ રાજ્યસભામાં પસાર નહીં થઈ શકે. જો લોકસભા અને રાજ્યસભામાં બિલ પસાર થશે તો બંધારણમાં સુધારા થઈ શકશે અને જો બંધારણમાં સુધારા થશે તો જ 10% સવર્ણો જે અનામતની વાત ગઈકાલે કરવામાં આવી છે સરકાર દ્વારા તે 10% અનામત સવર્ણોને મળી શકે છે. તો ઘણી બધી જે જાતિઓનો સમાવેશ આમાં થાય છે અને બિન અનામત જાતિની જે યાદી છે તે ઘણી બધી લાંબી છે અને તેમાં વ્યાપારી મુસ્લિમ તેઓનો પણ સમાવેશ થાય છે. ખ્રિસ્તી જે અનુસૂચિત જાતિમાંથી ધર્માંતરિત થયેલા નથી તેમનો પણ સમાવેશ થાય છે. બ્રાહ્મણ, નાગર વળાદરા બ્રાહ્મણ તેમનો પણ સમાવેશ થાય છે. તો લોકસભામાં પક્ષવાર સ્થિતિની વાત કરીએ તો અન્ય પક્ષ પાસે 157, અપક્ષ પાસે 3 અને ખાલી 24 બેઠકો છે. તો કુલ બેઠક 545 છે અને બહુમતી 272 થવા જાય છે. બહુમતીનો આંકડો 272 નો છે. એનડીએ પાસે 89, યુપીએ પાસે 57 અને જનતા પરિવારની 6 ની સ્થિતિ છે. અન્ય પક્ષ 82 છે, અપક્ષ 10 છે અને ખાલી 1 છે. લોકસભામાં પક્ષવાર સ્થિતિની આ વાત થઈ. કુલ બેઠક 245 છે. બહુમતી માટે 123 નો આંકડો જોઈએ, જેમાં એનડીએ પાસે 305, યુપીએ પાસે 50, જનતા પરિવારની 6